મોટા બા હાલો ને આપણે દામોકુંડ નાવા જાવું છે ને તમને ન કેતા કે હીરામન દામોકુંડ નાવા લઈ જાય તો હાલો આપણે જાવું છે ને જાવું જ ને હું કામ ન જાય પણ બધું તેરાણીઓ જેઠાણીઓ તો હું જેઠાણી તો હું સૌથી મોટી નાની ક્યાં છે ચારે આવે તે હું આ જાય મોટા બાન શરત કેવી જો એકલા લઈ જાવ છું ને તો આવું નથી હવે 4 દેરાણી જેઠાણી નું કર્યું છે જો આજે અમે બધા જુનાગઢ જઈ રહ્યા છીએ ડ્રાઇવિંગ સીટ પર અમારા અર્જુનભાઈ બેઠા છે અને પાછળ બધા મોટા બા તો આ છે મારા માસીબા આ મોટા બા માસીબા આ મારા બધાથી મોટા બા અને પાછળ બધા એક નાના ભાઈ છે એક ભાભી ને એક બા અમે બધા અત્યારે જુનાગઢ બાજુ જઈ રહ્યા છીએ ત્યાં છે નેક્સ્ટ અપડેટ આપીએ હેલો એવરીવન તો બધા મોટા બા ને લઈને અમે અત્યારે આવી ગયા છે છાલૈયા ને પછી છાલૈયાના દર્શન કરવા ભાઈ ગાય હારે સહી કહ્યું હમા કમા છાલૈયાનો જો આ સગાળ છે અને સંગાવતી રાણીઓ છે જે કાનણો છે ને રાણીઓ આજ ખાનામાં છાલૈયા રે ખાનીઓ હેલો એવરીવન જો આજે અમે આ સગાળ શેઠના મંદિરે આવી ગયા છીએ જ્યાં છેલૈયાને ખાંડણીમાં ખાંડવામાં આવ્યો તો આ બધાને દર્શન કરવા લઈ આવ્યા છીએ તો આપ જોઈ શકો છો ત્યાંના વ્યૂ મંદિર જૂનવાણી એકદમ મંદિર આવેલું છે દર્શન કરી શકો છો કયા હે વાર નથી લેવા લેવાનું હતું કરાવી દઉં અમે પહોંચવા આવ્યા છીએ જુનાગઢ હવે બધા તમે કહેજો મોટા પાન કહું હાલો આ મોટબા ધૂન ગાય છે તો ઇન્ટરવ્યુ પછી કરાવું તમને દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને મોટા બાએ તો થેલીમાં કઈક લીધું છે મોટબા શું લીધું થેલીમાં ચોખા હાલો ક્યાં નાખવાના આમાં આ જો મોટા બા ચોખા નાખે છે અહીંયા રાસ લેતા હતા ગોપીઓ રાસ લેતા હતા નરસિંહ મહેતાને છે ને મચાલ લઈને ઉભા રાખ્યા હતા અહીંથી અહીં લગન બળી ગયા ને ત્યારે નરસિંહ મહેતાને ખબર ન રહી કે પછી કોઈ કીધું ત્યાં હાટું તું કહું એને કીધું કે પછી અહીંથી નરસિંહ મહેતા છે ને તે ક્યાંય ગયા પણ એ ગોપનાથ ગયા ત્યાં નરસિંહ મહેતાએ રાજ લીધો અને ત્યાં રાજ લીધો ત્યાં ગોપનાથ દાદાનું છે મંદિર અલા હા ગોપીઓ બધા રાજ લેતા હતા અહીંયાથી આ ચોરે છે ને ચણ નાખવાનું માતમ છે એટલે ચકલાને છે ને અમે ચણ નાખીએ મોટા બાએ નાખીએ હવે હું આ ચકલાને ચણ નાખું છું
નરસિંહ મહેતાનો ચોરો છે અને અહીંયા ચણનું વધારે મહત્વ છે. અહીંયા નરસિંહ મહેતા છે ને મશાલ લઈને ઊભા રહ્યા હતા. કે છે કે ફરતી ગોપીઓ રાસ લેતી હતી અને નરસિંહ મહેતા અહીંયા મશાલ લઈને ઊભા રહ્યા હતા. તો આપણે જાણીએ એનો આગળનો ઇતિહાસ મોટા બા દ્વારા થોડું ઘણું જાણવા મળશે. આ છે નરસિંહ મહેતા. અત્યારે જો અહીંયા બે બાજુ નરસિંહ મહેતાની જીવનશૈલી ઉપર લખાણ લખેલું છે. તો એ અમે એકવાર તો વાંચી લીધું પણ અત્યારે વિડીયો માટે હું આ શૂટ લઈ રહી છું. બંને બાજુ નરસિંહ મહેતાના જીવનશૈલી ઉપર આ બધું ચિત્ર લેખન બધું કરેલું છે. તો આપ જુનાગઢમાં આવો તો નરસિંહ મહેતા ચોરાની એના મંદિરની મુલાકાત દર્શન કરવાનું ભૂલશો નહીં. હું અત્યારે મારા વડીલોને લઈને આવી છું. આ બધા જો અત્યારે જોઈ રહ્યા છે નરસિંહ મહેતા ગોપનાથ ગોપનાથ હાલીને ગયા. આ ચોરાથી છે ને નરસિંહ મહેતા છે ગોપનાથ હાલી ગયા હતા. મોટા બાનું કેવું છે એટલો દાજી ગયો, એટલે સુધી તો હાથ દાજી એનો ગયો હતો. દાજી ગયો તો. કેવી રીતે દાજી? ગોપ્યું રાસ લેતા હતા ને વચમાં ઊભા હતા અને ત્યાં રાસ લેતા હતા ને એટલે એને એટલી ખબર નહોતી રહી કે આમ આ રાસ લે છે ને મારો હાથ બોલે છે ઈ. એટલા ઈ ભક્તિમાં લીન હતા. કૃષ્ણ ભગવાનની ભક્તિમાં તલ્લીન હતા. એ જોવાનું, વિડિયો એ જોવાનું છે. બસ બીજું હું ભૂલી ગઈ તો મને બધું મોટા યાદ બાને છે. તો આ જુનાગઢની હિસ્ટ્રી તો ઘણી યાદ ઘણી છે. મને અમને યાદ છે. જ્યારે હું અહીંયા 3 વખત હું આવી ગઈ આ છું. 3 વખત તો અહીં આવી ગયા છે. ઘણી વખત અમને આની હિસ્ટ્રી બધી કહે છે પણ અત્યારે જે એને યાદ આવે ને અને થોડું હવે થોડું છે ને અમને કોઈ કહે માન મારું કોઈ સમજતું નથી. છે. હજી તમે આપણે બ્લોગ આપણા વ્યુઅર્સ બધા સમજે તમને પ્રશ્ન કરશે કે શું કહેવાય. રાણીક દેવી છે ને એના મોલમાં છે ને મોટો જબરો છે ડેલો, અવડો પાણો છે. 20 જણાએ છે ને ધોકાવીને ડેલો ઉઘડાવ્યો. આવ્યો વાલો આજના સ્પેશિયલ દર્શન બધા મોટાબા માટે થાય છે. મોટાબાની ઈચ્છાથી અમે ઇન્દ્રેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. જો જંગલનો વ્યૂ. હા, એક ગાડી અમારી આગળ થઈ ગઈ છે અને આ જંગલનો વ્યૂ જો તમે. અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે. પ્યોર જંગલ હોય, એકદમ ગાઢ જંગલ. અને કે છે કે અહીંયા જો 4-5 વાગે આવીએ ને તો સિંહ પણ જોવા મળી જાય છે. આવી ગયા. પક્ષી અને એનો અવાજ બહુ મસ્ત આવે છે. વધારે કાગડા છે. હમણાં તો કાગડા કે જોવા નથી મળતા પણ અહીંયા દેખાય છે. જોઈ શકો છો. વાતાવરણ બહુ મસ્ત. આવી ગયા છે ઇન્દ્રેશ્વર મહાદેવ, જે જુનાગઢથી 1-2 કિલોમીટર અંતરે આવેલું છે. તો અહીંયા જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે. તો એનો વ્યૂ વરસાદ નથી એટલે નદી બહુ મસ્ત આવેલી છે. એકદમ મસ્ત જગ્યા છે. તો તમને અંદરના દર્શન કરાવું. પરિક્રમા કરે છે. શું મોટબા પરિક્રમાનું મહત્વ કંઈક કહે છે ને વડલાની. મોટા બાઈ એક પરિક્રમા કરી લે ત્યાં આપણે મંદિરનો વ્યૂ લઈ લઈ. લઈ લો જાઓ. હાલો મોટા બાઈ એક પરિક્રમા કરતા થાય. શીશો એમ મૂકી દે, વળતા લઈ લે ને રાખજો. ત્યાં પરિક્રમા કરે છે. અને આ જો બધા બીજા મોટા બા મંદિરના દર્શન કરવા જો આ આગળ આગળ વહી ગયા છે. અને આ મંદિરનો વ્યૂ છે જો એકદમ મસ્ત મંદિર છે. હેલો, તો છે ને જુનાગઢથી તો 2 થી 3 કિલોમીટર નજીક ઇન્દ્રેશ્વર મહાદેવ આવી ગયા છે. અને એમાંય અન્નપૂર્ણામાના મંદિરે ગુફાની અંદર આવેલું છે. તો આગળનો વ્યૂ હું તમને અંદર જઈને બતાવું છું. લેટ્સ ગો.
આમને આપણે તો ભૈરમ જવાનું છે. હા આવતા લ્યો જવાનું છે ને? જેને આવું એ હાલો, બહુ ઊંડું નથી. મારો આવું. હા તો આવતા લ્યો. જો તમે માતાજીના દર્શન કરી શકો છો. એકદમ ભૈરમ આવેલા છે. એમાં અન્નપૂર્ણા સૌની રક્ષા કરે છે. આમાં બધા માતાજી આવી ગયા છે. અંદર ભૈરમ આવી ગયું બહુ નથી ઊંડું. આગો ને કાઈ હા ભાઈ પણ આવી ગયા છે આરે. અને જો અમે અત્યારે આ જંગલમાં ઇન્દ્રેશ્વર મહાદેવ ગયા હતા અને એમ થયું કે હાલો આ જંગલની અંદર હાલીએ, એટલે 1.5-2 કિલોમીટરનું ટ્રેકિંગ કરવાનું વિચાર્યું ને 1/2 કિલોમીટર હાલી ગયા છીએ. અને અમે એટલા જો હાલવાનો પ્લાન બનાવ્યો છે. અને માજી બધા છે ને ઇકોમાં આવશે, અડધે પહોંચશું ને એટલે. પણ જંગલનો વ્યૂ જો એક નંબર છે ને. તો જે લોકોને આવું કુદરતી સૌંદર્ય કે એવો કંઈ શોખ હોય ને કે જંગલમાં મજા આવે, તો એ લોકોને ઇન્દ્રેશ્વરની દર્શન કરવા કે આ ટ્રેકિંગ લેવું મસ્ત રહેવાનું છે. તો બાય. આ જો અમારી ગાડી આવી ગઈ છે. બાય. આ અમારો ઇકો બધી બે બ્લુ કલરની જ રાખી છો ગાડી, એટલે કોઈ મેચિંગ કર્યું છે. હાલો આવજો.